નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરત શહેરમાં આવેલ પૂણા વિસ્તારમાં ચપ્પુની અણીએ દુકાનમાં કામ કરતા વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો। આરોપીએ ચપ્પુની અણીએ 3.5 લાખ રૂપિયાની માતબર રકમ લૂંટી લીધી। ગુજરાત રાજ્યનું સુરત જિલ્લો અને સુરત શહેર અને દિવસે દિવસે ક્રિમિનલ શહેર બનતું જાય છે। દરરોજ લૂંટ મારામારી કરવી, બેન દીકરીની છેડતી કરવી, તલવાર, છરી, ધોકા, ફટકા જેવા સાધનો વડે હુમલો કરવો સહિતના અનેક ક્રિમિનલ બનાવમાં વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો તેવો માહોલ ઊભો થયો છે। ત્યારે લેસની દુકાનમાં કામ કરતા ધ્રુવીલ વાસાણી નામના યુવાનને ચપ્પુ મારી લૂંટી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ધ્રુવીલ બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન તરફ જઈ રહ્યો હતો ત્યારે બેંકની બહાર એકી કરી બેસી રહેલા 2 જણિયા વ્યક્તિઓએ ધ્રુવીલ બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર આવતા તેની પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત ધ્રુવીને વાસાણી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પૂણા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ બાબતની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાયા હતા।